આજે તો ભાઈબંધારે બાજવાનું થઈ ગયું ને પછી કરી નાખી સાફ સફાઈ. તો શું કે મિત્રો, જય દ્વારકાધીશ. સવારના પોરમાં આપણે ઉઠી ગયા હતા ને હવે આપણે જાય છીએ દુકાને. Leaning on a photograph, and our memories they come alive. Lay me down, you slip right out my mind. પછી તો દુકાને આવી ગયા હતા આપણે. ત્યાં તો કરી નાખ્યો પપ્પાએ ડાન્સ. રાસરીના કટકા કરવા માંડ્યા હતા આપણે. પછી બપોરે આપણે 12 વાગે જમવા નીકળ્યા. ત્યાં તો પછી આપણા ભાઈ આપણે હંતાડી દીધો. જમી લીધું તો પછી આપણે નીકળી ગયા હતા દુકાને જવા હતું. દુકાને આવીને આપણે બેસી ગયા હતા કેમ કે બપોરનો ટાણો એટલે આપણે મોબાઈલ જ જોવાનો. પછી તો આવી ગયો તો બાલાજીનો માલ. પછી તો આવી ગયા હતા આપણે પપ્પાની ઓફિસે કેમ કે સાફ સફાઈ કરવાની. સાફ સફાઈ કરીને આપણે બેસી ગયા હતા. આપણે જવાનું હતું ડાન્સ ક્લાસ એટલે દુકાનેથી નીકળી ગયા હતા. ડાન્સ ક્લાસ આવીને જોયું તો અહીં સાફ સફાઈ ચાલે. આપણે સાફ સફાઈ કરી. પછી તો સરે આપણે કામ સોંપી દીધું પાણી ભરવાનું. તો આપણે પાણી ભરવા નીકળી ગયા. આ છે આપણા ડાન્સ ક્લાસનું ફોર્મ. તમારે આવવું હોય તો આ ફોર્મ ભરીને આવી જાજો. ત્યાં તો હું ને અમિતભાઈ આવ્યા નાસ્તો કરવા. આપણને આપણો ભાઈ તેડવા આવી ગયો એટલે આપણે નીકળી ગયા હતા ઘરે જવા. ઘરે આવીને તો આપણે આવી ગયા રમવા. પછી રોડે ને મામાના છોકરા. ત્યાં તો આપણે બેટિંગ લઈ લીધી. આ બે હે ને આને દા નથી આપતા. આ ભાઈ આ કઈ કયો ને આમને. પછી મેં મારા ભાઈ બંધ બોલાવી નાખી બાકાજી. પછી તો અમારે રમવાનું ડબલાનું દૂધ. કેટલાય ડબલાનું રમેલું કેજો ને. પછી અમે રેતી ભરવા આયલા ગયા. પછી તો આપણે ભરી નાખી રેતી. આ ભાઈનો દા હતો. આપણે આ ભાઈનો દા ચગાવવાનો એટલે અમે બધા ભેગા મળીને ભાગ્યા. પછી હું ને ભદો પકડા ગયા હતા પણ પેલા ભદો પકડાયો એટલે આપણો દા નહીં આવે એટલે આપણે બચી. ત્યાં તો આ ભાઈનો દા ચગી ગયો. આ ભાઈ ગુચા. પછી તો આપણો વારો હતો બોટલ નાખવાનો. તો આપણે નાખી દીધી બોટલ ક્યાંય. તો મિત્રો, તમને આજનો બ્લોગ કેવો લાગ્યો જરાક લાઈક કરી નાખજો, ફોલો કરી નાખજો, કમેન્ટ કરી નાખજો અને મારે ફની વિડીયો બનાવજો કે ન બનાવજો જરાક કમેન્ટ કરી નાખજો.